મહાદેવને પણ લાઈવ દર્શન થઈ જશે ને મહાદેવના દર્શન કરાવું પાંચ શિવલિંગ જ્યાં પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવી છે જોઈ શકો છો ભાઈ ભક્તો અહીંયા પૂરતો હજારો અંદર માટે હતા ઉમરા મંજીભાઈ 15 વર્ષથી આવું છું। આ ઇતિહાસ આપણે જાણીએ છીએ। આ નિષ્કલંક મહાદેવ આવતી ભાદરવાની અમાવસ મોટો આયા મેળો લાગશે। શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગયા તો ભગવાને કીધું કે જો તમારે કલંક મુક્ત થવું હોય, પાપમાંથી મુક્ત થવું હોય તો એક કાળી ધજા લઈ લો અને આખા ભારત વર્ષની અંદર સમુદ્ર કિનારે પર પરિક્રમા કરો। શરૂઆત કરું છું મારા એક નવા વ્લોગની અંદર ને અત્યારે મિત્રો આપણે એને વ્લોગ શરૂ કરી દીધો છે અને બધા મિત્રોને પહેલાં તો ગુડ મોર્નિંગ। અને આજે છે મિત્રો આપણે અમાસ અને શ્રાવણ મહિનો પણ શરૂ થઈ ગયો, દશામાના વર્ત પણ શરૂ થઈ ગયા। તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવજો અને આપણે મિત્રો ચેલેન્જ લીધેલી છે કે દર અમાસી મહાદેવના દર્શન કરવાના, કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરાવવાના। તો ખાસ મિત્રો તમને દર્શન કરાવીશ લાઈવ અપડેટ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા વ્લોગ ઉપર જ જોવા મળશે દર અમાસી। અને વાર તહેવાર હોય ત્યારે જ્યારે મેળો ભરાતો હોય છે ત્યારે પણ તમને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળશે। તો ખાસ આપણે છે ને અત્યારે કોળિયાકથી દરિયાવાળા રસ્તા પર છીએ અને અહીંથી આપણે વ્લોગ શરૂ કરી દીધો છે। અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ભાઈ ભક્તો દર્શન કરીને આવે છે અને ઘણા જાય છે, જૈન વૈયાવા છે અને ઘણા જાય છે એવું છે। તો આપણે હવે જવાનું છે ને અત્યારે વાગી ગયા છે લગભગ 8 વાગી ગયા છે ને આપણે હવે જવાનું છે। તો ચાલો લાઈવ તમને દર્શન કરાવું ખાસ નિષ્કલંક મહાદેવ જ્યાં પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવી હતી 5 શિવલિંગની, તો એમના દર્શન કરાવીશ। અને દરિયાની વચ્ચે આવેલું છે, આશરે મિત્રો ભાવનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલું છે કોળિયાક દરિયા કિનારે, જ્યાં હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર અમાસ નવા આવતા હોય છે, દર અમાસી મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે। તો હું તમને પણ મિત્રો દર્શન કરાવીશ અને એનું બનાવી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા છીએ આ બોર્ડ આગળ નિષ્કલંક મહાદેવ અને અહીંયા મિત્રો આપણે જે મેન ગેટ છે સબસ્ક્રાઈબ મિત્રો આવી ગયા છે એવું છે। ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને બધા આવે છે અને જાય છે અને અમે મિત્રો મંદિર દેખાય છે, આપણે હનુમાન દાદાનું મંદિર છે જોઈ શકો છો। તો ચાલો હવે જાવી અને તમને પણ મહાદેવના દર્શન કરાવીશ અને દર અમાસી મિત્રો લાઈવ દર્શન કરાવું છું। તો ખાસ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। મિત્રો આપણે ફાઇનલી છે ને ગાડીમાં છીએ અને અહીંથી મિત્રો આપણે જોઈ શકો છો મેળો આપણે શરૂ થઈ ગયો અને દર અમાસી મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે। અને આજે મિત્રો આપણે શ્રાવણ મહિનો પણ શરૂ થઈ ગયો અને દશામાના વર્ત પણ શરૂ થઈ ગયા છે, તો જોઈ શકો છો અત્યારે ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને આપણે છેલ્લું ગાડી પર છીએ બંને બાજુ મિત્રો અત્યારે જોઈશું ફેરિયા જે આપણે સટમાં પૂગી ગયા છીએ અને દર અમાસી મિત્રો મહાદેવના દર્શન કરાવવાનું મિત્રો આપણે ચેલેન્જ લીધેલી છે। અને અત્યારે મિત્રો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે, જોઈ શકો ત્યાંથી ઝૂમ કરીને જોઈ શકો, ફોટો ઝૂમ કરીને તમને દેખાડું, જોઈ શકો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે। આપણે સબસ્ક્રાઈબ મિત્રો જોઈ શકો છો કોળિયાકના ફેમસ કેમ છે? બસ મજામાં। ચાલો જવાનું છે પહેલાં તો ઓટે અને મહાદેવને દર્શન કરાવવાનું, પછી આગળનો મિત્રો અહીંયા મેળો ભરાતો હોય છે બહાર એ પણ દેખાડીશ ખાસ। તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ છે ને શર્ટમાં પૂગી ગયા છીએ અને અહીંયા મિત્રો અહીંથી તમે જોઈ શકો છો આપણે હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે, દૂર દૂરથી પણ આવતા હોય છે, ઘણા મિત્રો મહારાષ્ટ્ર તમિલનાડુ બાજુ પર દર્શન કરવા માટે આવતા હોય છે। અને દર અમાસી મિત્રો આપણે ચેલેન્જ લીધેલી કે દર અમાસી મહાદેવના દર્શન કરાવીશ, તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। અને અહીંથી હવે જવાનું છે પહેલાં મિત્રો ઓટે અને ઓટે જઈને તમને મહાદેવના દર્શન કરાવું। અને એ મિત્રો પાંડવો દ્વારા મિત્રો ઇતિહાસ છે, પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવી હતી 5 શિવલિંગની, એ પણ એને ઓટે જવી છે ને અત્યારે દરિયાના મિત્રો જોઈ શકો મહાદેવના પણ દર્શન થઈ ગયા છે લાઈવ, જોઈ શકો મહાદેવના પણ લાઈવ દર્શન થઈ ગયા છે અને અહીંયા ઘણા બધા ભાઈ ભક્તો દર્શન કરે છે અને ફોટા પણ પાડે છે જોઈ શકો છો। તો ફાઇનલી મિત્રો આપણે એને ઓટે આવી ગયા છીએ અને આજે એનો શરૂ થઈ ગયો છે। તો ચાલો પહેલાં તો મહાદેવના દર્શન કરાવું, 5 શિવલિંગ જ્યાં પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવી છે, પાંડવોનો મિત્રો અહીંયા ઇતિહાસ બોલે। ચાલો આપણે બાપુ સાથે પણ થોડી ઘણી વાતો સાંભળશું અને તમને પહેલાં તો મહાદેવના દર્શન કરાવું 5 શિવલિંગના દર્શન કરાવું, ખાસ કન્ટિન્યુ બનાવી દેજો, ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। ફાઇનલ છે ઓટે આવી ગયા છે, પહેલાં તો મિત્રો તમને 5 શિવલિંગના દર્શન કરાવું જ્યાં મિત્રો પાંડવોએ મિત્રો અહીંયા સ્થાપના કરવામાં આવી હતી અને દર અમાસી મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા છે। અને આજે મિત્રો શ્રાવણ મહિનો પણ શરૂ થઈ ગયો છે અને દશામાના વર્ત પણ શરૂ થઈ ગયા છે। ચાલો તમને પહેલાં મહાદેવના દર્શન કરાવું, ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। અત્યારે મિત્રો આપણે મહાદેવના તમને દર્શન કરાવું જ્યાં મિત્રો આપણે અત્યારે શ્રાવણ શિવલિંગના દર્શન કરાવું, ખાસ કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો। અને અત્યારે મિત્રો જોઈ શકો છો ભાઈ ભક્તો અહીંયા પૂંજાને એવું કરે છે, તો તે પૂંજા ચાલુ છે, લાઈવ પૂંજા તમને જોઈ શકો છો અહીંયા આ બાજુ પણ તમે જોઈ શકો છો ઓટા પર ભાઈ ભક્તો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, દૂર દૂરથી જોઈ શકો છો। અને મહાદેવના દર્શન કરાવું આ બાજુ પણ જોઈ શકો મિત્રો આપણે તમને બીજી શિવલિંગના દર્શન કરાવશું, અહીંયા પણ તમે જોઈ શકો છો લાઈવ પૂંજા ચાલુ છે, જોઈ શકો છો શ્રાવણ મહિનાનો અંદર કરવા માટે આવતા છે, દૂર દૂરથી જોઈ શકો છો।
તો અત્યારે મિત્રો આપણે તમને 30 શિવલિંગના પણ દર્શન કરાવું છું અને અહીંયા મિત્રો જોઈ શકો છો મહાદેવને લાઈવ હાલતી પૂંજાનું મિત્રો ચાલુ છે જોઈ શકો છો અત્યારે હજારો સિંહ મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા અને અહીંયા પણ લાઈવ પૂજાનો મિત્રો ચાલુ છે શ્રાવણ મહિનો મિત્રો ચાલુ થઈ ગયો છે મહાદેવના મિત્રો લાઈવ પૂજા ચાલુ છે ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું મિત્રો ભૂલતા નહીં જોઈ શકો મેન શિવલિંગ આપણે 5મી શિવલિંગના પણ દર્શન કરાવું 5 પાંડવો દ્વારા મિત્રો સ્થાપના કરવામાં આવી હતી જોઈ શકો 5 શિવલિંગના દર્શન કરાવ્યા છે અને અત્યારે મિત્રો લાઈવ પૂજાનું મિત્રો ચાલુ છે અને જોઈ શકો છો આપણે બહાર દૂર મિત્રો મહાદેવના દર્શન કરાવ્યા 5 શિવલિંગના દર્શન કરાવ્યા ત્યાં મિત્રો 5 પાંડવો દ્વારા મિત્રો અહીંયા સ્થાપના કરવામાં આવી હતી અને 5 શિવલિંગના મિત્રો તમને 5 પાંડવોએ મિત્રો સ્થાપના કરી એના દર્શન કરાવ્યા છે અને લોકો દૂર દૂરથી મિત્રો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે હજારોની સંખ્યા મિત્રો ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને ઘણા બધા મહારાષ્ટ્ર તેલંગ તમિલનાડુ રાજસ્થાન અલગ અલગ ખાસ ઘર બેઠા દર્શન કરાવું છું દર અમાસી મિત્રો આપણે ચેલેન્જ લીધેલી છે કે દર અમાસી મહાદેવના દર્શન કરાવીને તો ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો હજી ઇન્કમ આવ્યો નથી ના આવા બધા લોકો જતા હોય છે હજી દૂર દૂર સુધી જોઈ શકો છો તમને જીનો મિત્રો આપણે અહીંયા મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે અને અમારે મિત્રો ઓટે ને આપણા સબસ્ક્રાઇબ મિત્રો મળી ગયા છે કેમ છે મજામાં તમારે કેમ આપણે મજામાં તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ છે ને ઓટે છીએ અને આપણા સબસ્ક્રાઇબ મિત્રો પણ આવી ગયા છે કોળિયાકના જ છે અને થોડી ઘણો ઇતિહાસ આપણે જાણીશું કે શું છે આ મહાદેવ વિશે આપણે થોડીક ઇતિહાસ કહેવામાં તો ફાઇનલી ગાઈસ જો હર હર મહાદેવ જય મહાદેવ શ્રાવણ મહિનો પણ મિત્રો ચાલુ થઈ ગયો છે અત્યારે આપણે શરૂ થઈ ગયો છે આજે આપણે અમાસ છે અને અમે આવી ગયા છીએ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા તો અમને ચિરાગભાઈ જેઠવા વ્લોગર છે આપણે વિડીયો બનાવે છે આથમના છે તે અમને વિડીયો ઉતારતા હતા એટલે અમે ભાળી ગયા તો આપણે મહાદેવના અમે દર્શન કરતા હતા તો આપણે હવે આવો તમે મહાદેવના દર્શન કરવા 5 શિવલિંગના દર્શન થાય છે તો અત્યારે ફાઇનલ મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા છે અને અહીંયા મિત્રો લાઈવ તમને છે ને અત્યારે જોઈ શકો છો સાંજલા મિત્રો કરે છે જોઈ શકો છો ને બધા દૂર દૂરથી મિત્રો સબસ્ક્રાઇબ આવી ગયા છે કયું ગામ ભાવનગર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હું વર્ષથી કન્ટિન્યુઅસ 12 વર્ષથી કન્ટિન્યુઅસ આવું છું ઉમરાળા ગામનો વતની છું મંજીભાઈ રામજીભાઈ પ્રજાપતિ બરોબર જોઈ શકો છો તમે આ કોરો હતો બોલતો હતો હર હર મહાદેવ અને અત્યારે મિત્રો આપણે છે ને દાદા મળી ગયા છે અને મિત્રો ઉમરાળાથી આવે છે અને થોડો ઘણો ઇતિહાસ છે ને એ મિત્રો આપણે જાણશું તો ચાલો જાણું હું આપણે આ મહાદેવ ઉમરાળાનો વતની છું બરોબર હું 12-15 વર્ષથી આવું છું આ ઇતિહાસ આપણે જાણીએ છીએ આ નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે પાંડવોનો ઇતિહાસ બોલે છે અહીંયા 5 શિવલિંગ છે દર્શન કરવા જરૂરી છે ગમે એવા પાપ કરેલા હોય તો તમારા ધોવાઈ જાય છે તમારા પિતૃને મોક્ષ મળશે અહીંયા જ ફૂલ પધરાવવાની આગ્રહ રાખો બરોબર જય મહાદેવ દર્શન કરવા માટે આવી ગયા છે અને અહીંયા મિત્રો 5 પાંડવોની મિત્રો શિવલિંગ છે 5 શિવલિંગ છે તો મહાદેવ આપણે જે પાંડવોની મિત્રો સ્થાપના કરવામાં આવી હતી તો બાપુ સાથે થોડો ઘણો ઇતિહાસ જાણશું તો આપણે આનો ઇતિહાસ થોડો ઘણો કહીશું 5 પાંડવો છે 5 શિવલિંગ છે અહીંયા 5 પાંડવોને એક એક શિવલિંગ પૂજા કરેલી છે અને ભાદરવાની અમાવસ એટલે આવતી ભાદરવાની અમાવસ મોટો અહીંયા મેળો લાગશે તે લાખોની સંખ્યાનો પબ્લિક આવવાનું છે રાત ને દિવસ 24 કલાકનો મેળો રહેશે બહુ દૂર દૂરથી આવશે તમે બોલો હર હર મહાદેવ હર મહાદેવ 5 શિવલિંગના દર્શન કર્યા છે પાંડવોએ મિત્રો સ્થાપના કરવામાં આવી હતી બાપુ સાથે થોડો ઘણો ઇતિહાસ છે એ જાણશું અને બાપુ થોડોક આપણે ઇતિહાસ જાણો અને તમારું નામ પહેલાં છે આપું ખાલી મારું નામ રાજેશ ગિરી ગોસ્વામી બરાબર ઇતિહાસ છે કે જે મહાભારત થયું મહાભારત કુરુક્ષેત્રની અંદર એટલે પાંડવોએ એના ભાઈને માર્યા કૌરવોને એટલે પાંડવોને એમ થયું કે આપણે ભાઈને માર્યા એનું આપણે કલંક છે યુદ્ધની અંદર નિર્દોષની પણ હત્યા થઈ હોય તો હવે આનું પ્રાયશ્ચિત કરવા માટે શું કરવું એટલે પાંડવો શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગયા તો ભગવાને કીધું કે જો તમારે કલંક મુક્ત થવું હોય પાપમાંથી મુક્ત થવું હોય તો એક કાળી ધજા લઈ લો
અને આખા ભારત વર્ષની અંદર સમુદ્ર કિનારે પર પરિક્રમા કરે. જ્યાં તમારી ધજા કાળી સુઈ સફેદ થઈ જાય ત્યાં માનજો તમારા કલમ પાપ દૂર થઈ જશે. પાંડવો ફરતા ફરતા આ ભૂમિ પર આવ્યા એટલે મહાદેવે એમને આકાશમાં જોતું પાંડવોને દર્શન આપ્યું. કાળી ધજા સફેદ થઈ ગઈ એ એનું પ્રમાણ બતાવ્યું. એટલે પાંડવોને એમ થયું કે જેમ ભગવાને કીધું એમ આપણે થયું છે. તો કારણ કે એને કોઈ શાંતિ નહોતી મનની અંદર, રક્તપીત થઈ ગયા હતા. તો અહીંયા આવીને જેમ ભગવાને કીધું એમ થયું. એટલે પાંડવોએ સ્થાપિત કર્યું નિષ્કલંક મહાદેવ 5,500 વર્ષ પહેલાં. 24 કલાકમાં 2 વખત દર્શન થાય, તિથિ ઉપર એનો ટાઈમ હોય. અને દર અમાસે બધા ભાવક ભક્તો આવીને સમુદ્રમાં સ્નાન કરી અને ભગવાનને જળનો અભિષેક કરે છે. આ રીતે લોકો ત્યાં સુધી આપણે દર્શન કરવા આવતા છે, બહાર ગુજરાત બહારના ગુજરાત, આઉટ ઓફ ગુજરાત ને માંથી આવે છે. પછી સાઉથ એ પણ આવે છે. બધા ભક્તો આવે છે. અને જ્યાં ભાદરવી મેળો આપણે આવી તે અમાસ એટલે એમાં લાખોની જ મિત્રો ભાદરવી અમાસે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે શ્રાવણ એટલે ભાદરવી અમાસ કહેવામાં આવે છે. શ્રાવણ માસનો પવિત્ર આપણો મહિનો એટલે અમાસના દિવસે લાખો શ્રદ્ધાળુ અહીંયા સમુદ્ર સ્નાન કરીને ભક્તિભાવ ભગવાન પાસે આવે છે. આવતી અમાસ મિત્રો જે ભાદરવી અમાસનો મિત્રો આવતી અમાસ એટલે કે લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા છે અને મેળો ભરાતો હોય છે. અને મોટી અમાસ મિત્રો કહેવામાં આવે છે જે ભાદરવી સુદ અમાસને. તો ચાલો, હર હર મહાદેવ. મિત્રો આપણે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને મહાદેવનો મિત્રો આપણે જે પાંડવો મિત્રો ઇતિહાસ જાણ્યો છે બાપુ સાથે. અને દર અમાસી મિત્રો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા છે. અને ખાસ મિત્રો કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખી નાખજો. અને આપણે મિત્રો ચેલેન્જ લીધી છે કે દર અમાસી મહાદેવના મિત્રો ચેનલ ઉપર આ ચેનલ પર તમને લાઈવ દર્શન કરાવી. તો ખાસ કોમેન્ટમાં મિત્રો હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો બહાર જઈએ અને બહાર મિત્રો જે મેળો ભરાતો હોય છે એ દેખાડું. ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. જેથી બધી અપડેટ મિત્રો કોળિયાકની જે આપણે પાંચ હવે આવતી અમાસ છે જ્યાં લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવી છે. અને મોટો મેળો ભરાય ને એની પર અપડેટ મિત્રો આ ચેનલ પર જોવા મળશે બધી અપડેટ. તો ખાસ છે ને સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે મિત્રો જોઈ શકો છો હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે અને જાય છે. અને આપણે તમને દર્શન કરાવ્યા છે, જોઈ શકો છો મહાદેવના. તો આપણે જે છે ને અમારા ગામની ગૌશાળા છે એમનો પણ મિત્રો જે આપણે આગળ વિડીયો મૂકશું જેનો વિડીયો તમે જોઈ શકો છો. જ્યાં અમારા ગામની ગૌશાળા છે વસુધરા ગૌશાળા જોઈ શકો છો. જેમને મિત્રો અહીંયા દાન સેવા થતી હોય છે. અલગ અલગ મિત્રો છે ને સેવાની મિત્રો જોઈ શકો છો. સ્કીપ કરીને તમે વાંચી શકો છો. અને આજે અમારા ગામની મિત્રો ગૌશાળા છે સ્ટાર મિત્રો આથક તાલુકો જિલ્લો ભાવનગર જોઈ શકો છો. અત્યારે ગૌશાળાની અંદર લૂલી, લંગડી, પાંગડી, આંધળી ગાય માતાને રાખવામાં આવે છે. એના ઘાસચારા માટે, ગાય માતાનો જીવ બચાવવા માટે. અત્યારે મિત્રો આપણે બધા ઘણા બધા ગાયની મિત્રો સેવા કરી રહ્યા છે, દાન આપી રહ્યા છે ગાયને જોઈ શકો છો. અત્યારે આપણે ₹2, ₹5 દાન કરજો. ગાય છે એમનો મિત્રો તમે જોઈ શકો છો. આ બાજુ આપણે જોઈ શકો છો ડુંગળી અલગ મિત્રો બિરાદાર ગાયો હોય છે એમના મિત્રો પોટા છે જોઈ શકો છો. અત્યારે આપણે એવી ગાય માતા વસુંધરા ગૌદર્શન કરવામાં આવે છે. ગૌશાળાની અંદર જોઈ શકો છો મિત્રો અલગ અલગ મિત્રો અહીંયા દાન કરી રહ્યા છે બધા જોઈ કમોડું થયું હોય, જેને પેટની અંદર પ્લાસ્ટિક જમી ગયા હોય. આગળ જે દેખાડી એ મિત્રો ગૌશાળા જે આપણે અહીંયા ઇકો છે જે અમારા ગામની મિત્રો ગૌશાળા છે વસુધરા ગૌશાળા. જે આગળ આપણે આની પછીનો વિડીયો મૂકશું જે ગૌશાળાને મિત્રો મુલાકાત કરીશું તો એનો વિડીયો મૂકશું. તો ખાસ એને જોવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને બધી અપડેટ છે ને આપણી ચેનલ પર જોવા મળશે. તો દર્શન કરીને નીકળી ગયા છે ગાડીમાં મિત્રો બેસીને. અને આગળ જઈને મિત્રો હવે તમને છે ને દુકાનો જે છે અલગ મિત્રો એ દેખાડું જોઈ શકો છો. અહીંયા મિત્રો દુકાનો અહીંથી હવે શરૂ થઈ તમે જોઈ શકો મિત્રો દુકાનો શરૂ થઈ જાય છે બંને બાજુ મિત્રો. જે અલગ મિત્રો રમકડાની છે, અલગ નાસ્તાની બધી દુકાનો જે મેળા મિત્રો ભરાતો હોય છે એમની દુકાન વિશે જોઈ શકો છો. આ બાજુ પછી અલગ મિત્રો તોરણ ફુગા રમકડા મિત્રો આવતી અમાસ એટલે મિત્રો મોટી અમાસ કહેવાય છે ભાદરવી સુદની. એમનો મિત્રો મોટો મેળો ભરાતો હોય છે. લાખોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. એના મિત્રો કેળા વેચે છે અને દાદા અલગ અલગ મિત્રો આપણે આ બાજુ અલગ મિત્રો મેળો ભરાતો હોય છે. અને બંને બાજુ મિત્રો છે ને અલગ અલગ સ્ટોલ ને એવું છે. બંને બાજુ મિત્રો મેળો જોઈ શકો છો. હજારોની સંખ્યા મિત્રો ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અને બંને બાજુ મિત્રો કપડાં છે અલગ અલગ મિત્રો સ્ટોલ ને એવું બધું હોય છે જોઈ શકો છો. નાસ્તો જે ફ્રૂટ હોય બધું વેચતા હોય છે અલગ અલગ. આપણે દાદા અહીંયા છે કેળાને એવું મિત્રો વેચે છે જોઈ શકો છો. દાદા કોના 2.5 કિલોમીટર જોઈ શકો છો. કેળા ઇન્કમ કેળા દર અમાસી મિત્રો વેચતા હોય છે. અલગ અલગ ફ્રૂટ હોય છે જે હોય મિત્રો. તો અત્યારે મિત્રો ફાઇનલ આ બાજુ તમે જોઈ શકો છો અલગ અલગ મિત્રો છે ને દુકાન મિત્રો આપણે જે અલગ અલગ મિત્રો રમકડાની સ્ટોલ છે જોઈ શકો છો. બાળકો માટેના રમકડા અહીંયા મિત્રો મળે છે. એવી રીતના મિત્રો જે અલગ અલગ મિત્રો દુકાનો મિત્રો અલગ અલગ સ્ટોલ ને એવું મિત્રો હોય છે જોઈ શકો છો.
જોઈ શકો અલગ અલગ મિત્રો છે સ્ટોલ હોય છે આઈન કા મિત્રો વાસણ બધા અલગ મળે છે ચૂલા છે આપણે જે અલગ અલગ બધા સાધનો મિત્રો છે ચૂલા રસોઈ માટેના જે તવી છે સાણી અલગ અલગ બધા બને છે અહીંયા વસ્તુ મળે છે જોઈ શકો ટબ ને એવું છે આ બાજુ અલગ આપણે મેળો છે મેન તો આ વસ્તુથી આપણે મેળો શરૂ થાય જોઈ શકો છો વાહ અંબોડા મિત્રો આવી રીતે છે ને અલગ અલગ મિત્રો જોઈ શકો છો મેળો મિત્રો જે અહીંથી શરૂ થાય છે શું ભાઈ દદન વસ્તુ શું છે 30 રૂપિયામાં મિત્રો છે ને એવી રીતે રમકડા બાળકોને મોજ કરાવે છે મિત્રો આપણે છે ને તેજાભાઈ મિત્રો ચા બનાવે છે ગરમા ગરમ જોવા તમે ને તેજાભાઈનું ફેમસ વીંધ્યું અહીંયા મિત્રો આપણે આખી હોટલ છે જોઈ શકો છો જે નાસ્તો બધો અહીંયા છે મિત્રો આપણે મળી જોઈ શકો છો દર અમાસી મિત્રો અને દર આમ તો 24 કલાક મિત્રો ખુલ્લો જ હોય છે દર અમાસી મિત્રો એવી રીતનો નાસ્તો ને એવું મિત્રો હોય છે જોઈ શકો છો ચા બનાવે છે તેજાભાઈ એવું છે બાજુ મિત્રો ત્યાં જો દૂર દૂરથી મિત્રો છે ને બસો આવી હોય છે દર્શન કરવા માટે અહીંયા જોઈ શકો છો એવી રીતની મિત્રો દૂર દૂરથી પણ બસો આવે છે તમિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાનની બાજુથી તો ચાલો આશા કરું છું આ બ્લોગ ગમે હોય તો મસ્ત લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ બાપા સીતારામ જય મેરી આ સબસ્ક્રાઈબ કરતા રહેજો મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો